રાજ્ય સરકાર દ્વારા મહાનગરોના રસ્તાઓનું કામ પૂર્ણ કરવા માટે 160 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને દિવાળી સુધીનો સમય આપ્યો છે, પરંતુ શું છે વડોદરાની પરિસ્થિતિ તે જોતા નથી લાગતું કે મુખ્યમંત્રીશ્રીનું સ્વપ્ન પૂર્ણ થાય। શહેરના કિશનવાડી, વાઘોડિયા રોડ, કારેલીબાગ, જૂના પાદરા રોડ, અકોટા, લાલબાગ, દાંડિયા બજાર, અલકાપુરી સહિતના સિટી વિસ્તારોના રસ્તા એ જોતા નથી લાગતું કે મુખ્યમંત્રી તહેવારો પહેલાં રોડ રસ્તાનું સમારકામ કરવાનું સ્વપ્ન પૂર્ણ થાય। આવો નિહાળીએ સંસ્કારી નગરીના રોડ રસ્તા। રાજ્યની વિજય રૂપાણી સરકાર દ્વારા મહાનગરોના રસ્તાઓના સમારકામ માટે 160 કરોડ ફાળવ્યા છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિવાળી અગાઉ રસ્તાઓ ચકચકાટ કરી દેવા માટે આદેશ કર્યો છે, પરંતુ વડોદરા શહેરમાં આ આદેશનું પાલન થશે કે કેમ તે અંગે મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે। તમામ સરકારી કચેરીઓ જે માર્ગ ઉપર આવે છે તે જેલ રોડ પર આખો દિવસ ટ્રાફિકનો ધમધમાટ જોવા મળે છે। અહીં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા ભૂવો પડ્યો હતો, જે હજુ સુધી પુરાવો નથી। ટ્રાફિક નિયમન માટે કામે લાગતા બેરિકેડ ભૂવામાં કોઈ ખાબકે નહીં તે માટે કોર્ડન કરવાના ઉપયોગમાં લેવાય છે। ત્યારબાદ મીડિયાની ટીમ કિશનવાડી પહોંચી હતી, જ્યાં 8 મહિનાથી એકને એક રોડ વારંવાર ખોદી નાખવામાં આવે છે અને બાદમાં આડીધડ હલકી ગુણવત્તાનું મટીરિયલ પાથરી દેવાય છે, જેના કારણે એક તરફનો રોડ બેસી ગયો છે। એક સ્થાનિકે તો તમામ વિભાગોમાં વારંવાર ફરિયાદ કરી છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। આગળ વધતા વધુ એક ખોદકામ ચાલતું હતું, જ્યાં 3 કરોડના ખર્ચે સમગ્ર માર્ગનું નવીનીકરણ થશે તેવી માહિતી દર્શાવતું બોર્ડ હતું, જેના બહાના હેઠળ આખો વાઘોડિયા રોડ ખોદી નાખ્યો હતો અને પુરાણના નામે તદ્દન નિમ્ન કક્ષાનું મટીરિયલ આંખે ઉડીને વળગે છે। વાઘોડિયા રોડ ઉમા 4 રસ્તા પાસે તો હાલમાં જ બનાવેલા રોડ ખોદી નંખાયો છે, જે રોડનું મટીરિયલ તો હાથેથી જ તૂટી રહ્યું છે। મુખ્યમંત્રી દ્વારા ગુજરાતના પૂરા રોડ જે ધોવાઈ ગયા છે, તૂટી ગયા છે, ખાડા પડી ગયા છે, એ તમામ રોડ રસ્તા માટે 160 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ જ્યારે આપવામાં આવી છે, ત્યારે કહી શકાય કે અને આ રકમ પણ આપી છે ત્યારે કીધું છે કે દિવાળી સુધી તમામ રોડ રસ્તાને રિપેરિંગ કરવાના છે, પરંતુ કહી શકાય કે વડોદરા શહેરનો જે અંધ વહીવટ છે, જે અંધ રાજકારણો છે, એમના દ્વારા હાલમાં વડોદરા શહેરમાં વારંવાર અનેક જગ્યાએ ખોદકામ કરવામાં આવી રહ્યા છે, પરંતુ રોડ બનાવવામાં નથી આવ્યા, વારંવાર ભૂવા પડી રહ્યા છે, હજુ ભૂવા પૂરવામાં નથી આવ્યા, પરંતુ જે 160 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે એ 160 કરોડ રૂપિયાનું દિવાળી સુધી મને લાગતું નથી કે વપરાશે। આ તમામ રૂપિયા ભ્રષ્ટાચારના બોરિંગમાં અને કાળા રોડના ભ્રષ્ટાચારમાં આ વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીઓ અને રાજકારણો ઓહિયા કરી હશે। અમારે વડોદરા શહેરના મેયર સાહેબ, ચેરમેન સાહેબ, કમિશનર સાહેબને વિનંતી છે કે જે મુખ્યમંત્રી સાહેબે 160 કરોડ રૂપિયા ફાળવ્યા છે એનો રિપેરિંગ કરવામાં આવે, તમામ રોડ બનાવવામાં આવે અને વડોદરા શહેરના નાગરિકોને સુવિધા આપવામાં આવે તેવી અમારી માંગ છે।